હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3ની વાત કરી ગયા. આગળ યુનિટ 3નું ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતીય વિધેય. હવે ત્રિકોણમિતીય વિધેય એ તો આપણે આગળ શીખી ગયા કે ત્રિકોણમિતિ વિધેયની અંદર ધોરણ 10માં આપણે સાઇન કોસ ને એવું બધું શીખી ગયા. પરંતુ અહીંયા ત્રિકોણમિતીય વિધેયનો આપણે અલગ અલગ તરીકે ઉપયોગ કરીએ તો તેની બેઝિક વ્યાખ્યા આપણે જોઈએ તો ત્રિકોણમિતિ શબ્દ એ ગ્રીક શબ્દ ટ્રિગ્રોન અને મેટ્રિકના સમન્વયથી બનેલ છે અને તેનો અર્થ ત્રિકોણની બાજુઓના માપ એવો થાય છે. તેનો અભ્યાસ એટલે કે તેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે સમુદ્રી સપ્તનો દિશા જાણવા માટે, જમીનના માપન માટે, મોજવણીદાર આપણે જે પિક્ચર આવી ગયું ને તે, ભૂકંપ વિજ્ઞાનમાં, ઇલેક્ટ્રિક સર્કિટની ડિઝાઇનમાં, અણુની સ્થિતિ જાણવા માટે, સંગીતના સૂરનું વિશ્લેષણ માટે કરવામાં આવે છે. બરાબર છે. હવે આપણે આજ સુધી નહીં શીખ્યા કે ખૂણો કઈ રીતે બને તે, તો આપણે આમાં શીખશું કે ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંતિમ બાજુ સુધી પરિભ્રમણનું માપ. જો આ પ્રારંભિક બાજુથી ક્યાં જવાનું, અંતિમ બાજુ, અહીંયાથી અહીંયા જે પરિભ્રમણ થાય આને શું કહેવાય, ખૂણો. બરાબર છે. હવે ખૂણો ધન ક્યારે હોય ને ખૂણો ઋણ ક્યારે હોય, તો જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ હોય, ક્યાં હોય તો કે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ હોય તો ખૂણાનું માપ ધન હોય, અને ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો ઋણ હોય. બરાબર છે. એટલું ખાલી યાદ રાખવું. ખૂણાનું માપ માપવા માટે બે મુખ્ય એકમો છે જે આપણે ભણી ગયા, અંશ માપ અને રેડિયન માપ. બરાબર. મેં તમને કીધું હતું ને કે આપણે કળા અને વિકળાને મિનિટ અને સેકન્ડ કહીએ તો જોયો, પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી એક પૂર્ણ પરિભ્રમણ કરે એટલે અહીંથી આખું પૂરું કરે તો એ કેટલો ભાગ હોય, એનો 1/360. કેમ કે આખું પરિભ્રમણને કેવું કહેવાય તો કે 360માં ભાગનું હોય તો આ બનતા ખૂણાનું માપ એક અંશ, આ જે ખૂણો બને એનું માપ કેટલું થાય, એક અંશ કહી શકાય. તેને એક અંશ તરીકે લખાય છે. બરાબર છે. એક અંશ માપ કહેવાય તેને આ વડે દર્શાવાય છે. એક અંશના 60માં ભાગને 1 મિનિટ કહેવાય. પડી ગઈ ખબર. અને 1 મિનિટના 60માં ભાગને 1 સેકન્ડ કહેવાય. તેને આ રીતે દર્શાવી શકાય છે. આ જો ખાલી એંગલ આપેલા છે. માઇનસ કઈ રીતે બને, જો આમ જાઓ તો માઇનસ અને આમ આવો તો પ્લસ. બરાબર છે. આપણે આગળ માપ જોઈએ. જો આપણે રેડિયનને અંશ માપને કઈ રીતે કરીએ તો એકમ વર્તુળના કેન્દ્ર આગળ એક એકમ વૃત્તીય લંબાઈવાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહેવામાં આવે છે. જો અહીંયા આપ્યું અને શું કીધું, 1 રેડિયન. તેની પર ત્યાં સૂત્ર બન્યું, આ એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં L લંબાઈના ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ 1 રેડિયન છે. આથી આ વર્તુળમાં L લંબાઈવાળા ચાપ દ્વારા બનતા ખૂણાનું માપ થીટા હોય તો શું લખી શકાય, થીટા = R/L. જે આપણે દાખલા ભણી ગયા કોની મદદથી, L લંબાઈ, R ત્રિજ્યા અને ઓલો ખૂણો, અથવા L = 8 રેડિયન થાય છે. હવે 2π રેડિયન = 360 અંશ માપ, પાઈ રેડિયન = 180, 1 રેડિયન = 180 અંશ માપના છેદમાં પાઈ. તેનું મૂલ્ય કેટલું થાય, 57 અંશ 16 મિનિટ 22 સેકન્ડ, પાઈ 22/7. બરાબર છે. અહીંયા જો તમને સૂત્ર આપી દીધું, 1 રેડિયન બરાબર 1 પાઈના છેદમાં 180 અંશ માપ અને 1 અંશ માપ બરાબર 180ના છેદમાં પાઈ રેડિયન માપ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ અને આ ઉપયોગની મદદથી દાખલાનો અભ્યાસ કરી ગયા. હવે આપણે આગળ જે ત્રિકોણમિતીય વિધેય શોધવાના છે તે સૂત્રનો ઉપયોગ કરીએ તો તેની માટે ત્રિકોણમિતીય વિધેય sin 2nπ + θ નું મૂલ્ય શું થાય,
તો કે સાઇન થીટા n બિલોંગ્સ ટુ ઝેડ મતલબ પ્લસ પણ લઈ શકો અને માઇનસ પણ લઈ શકો. અને કોસ 2n પાઈ પ્લસ થીટાનું મૂલ્ય શું થશે? કોસ થીટા એનનું મૂલ્ય 1 લો તો શું આવે? 2 પાઈ પ્લસ થીટા 2 પાઈ પ્લસ થીટા. મતલબ જ્યારે કોઈ પૂર્ણ પરિભ્રમણ પૂરું કરે ત્યારે તેના મૂલ્યમાં કોઈ ફરક સાઇન કોસમાં પડશે નહીં. બરાબર છે. થીટા બરાબર 0 પ્લસ ઓર માઇનસ પાઈ એટલે પ્લસ પાઈ લો કે માઇનસ પાઈ હોય એટલે પાઈ 2 પાઈ 3 પાઈ માટે સાઇનનું મૂલ્ય 0 અને પાઈ બાય 2 3 પાઈ બાય 2 5 પાઈ બાય 2 જ્યાં પાઈ બાય 2 પડે ત્યાં કોસનું મૂલ્ય 0. સાઇન થીટા ઇક્વલ ટુ 0 મતલબ થીટા ઇક્વલ ટુ n પાઈ. આ જનરલ છે, n પૂર્ણાંક સંખ્યા છે. કોસ થીટા 0 મતલબ થીટા ઇક્વલ ટુ 2n પ્લસ 1 પાઈ બાય 2 જ્યાં n પૂર્ણાંક છે. મતલબ તમે 1 મૂકો 0 મૂકો તો પાઈ બાય 2, 1 મૂકો તો 2 ને 1 3 3 પાઈ બાય 2, 2 મૂકો તો 4 ને 1 5 5 બાય 2. બરાબર છે. એ રીતે આ તો આપણે આગળ 10મા ધોરણમાં શીખી ગયા. ક્યાં સુધી શીખી ગયા? ત્રિકોણમિતિય વિધેયના કિંમત દર્શાવતું એક કોષ્ટક આપણે 0 30 45 60 ને 90 સુધી શીખી ગયા. આ 120 180 270 ને 360 આખું પૂર્ણ પરિભ્રમણ શું થઈ ગયું? પૂર્ણ પરિભ્રમણ. પણ બાકીના મૂલ્ય તમને ગમે ત્યારે એમને પણ મળી જશે. બરાબર છે. એમાં કોઈ તમારે તકલીફ રહેતી નથી, કેમ કે વિધેયનું મૂલ્ય જ્યાંથી ના બદલે તો એ રીતે વિધેયનું મૂલ્ય આપણે જોઈ શકીશું. બરાબર છે. જેમ કે અહીંયા શું થશે? 2 પાઈ બાય 3 મતલબ પાઈ માઇનસ પાઈ બાય 3 શું લઈશું આપણે? તો કે પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે પાઈ બાય 3 એટલે આવી ગયું આ √3/2 અહીં આવી ગયું √3/2. કેમ કે 2 પાઈ બાય 3 2 પાઈ બાય 3 ને શું લખી શકાય? તો કે પાઈ માઇનસ પાઈ બાય 3 બરાબર. પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે શું થયું? બીજું તો ઓલ અને એસ. અહીંયા સાઇનનું મૂલ્ય કેવું રહે છે? ધન. તો પાઈ જતો રહે તો શું આવી ગયું? પાઈ બાય 3. સાઇન પાઈ બાય 3 એટલે 120 પણ શું આવી ગયું? √3/2. એટલે જ્યાં જ્યાં તમને આવશે ત્યાં હું તમને શીખવાડી દઈશ કે કઈ રીતે તેનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. બાકીના મૂલ્ય પણ જોઈ લો, કોટ સેક અને કોસેક. બરાબર છે. હવે આપણે વાત કરીએ તો આ તો તમે ધોરણ 10માં શીખી ગયા. કોસેક એટલે 1/sin, સેક એટલે 1/cos, tan એટલે sin બાય કોસ, કોટ એટલે કોસ બાય સાઇન. બરાબર છે. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇક્વલ ટુ 1. બરાબર છે. આપણે કેવું હતું? સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર બરાબર 1. શું હતું આમ જોવા જઈએ તો કે સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર બરાબર 1. અહીંયા શું લખ્યું લોકોએ? તો કે 1 પ્લસ ટેન સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર. એ જ રીતે 1 પ્લસ કોટ સ્ક્વેર બરાબર કોસ સ્ક્વેર. આ સૂત્ર નિત્ય સમનો ઉપયોગ આપણે આગળ કરશું અને જો અહીંયા લોકોએ કરેલો જ છે. તમે જોવા જાઓ તો આ કોષ્ટક એ નિત્ય સમનો ઉપયોગથી બાકીના વિધેય ગોતો. એકવાર ચેક કરી લો. એક ત્રિકોણમિતિય વિધેયનું બીજા ત્રિકોણમિતિય વિધેયમાં રૂપાંતર કરવું મતલબ સાઇનની મદદથી તમે બધા જ ગોતી શકો. સાઇન પોતે, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. બરાબર છે. આ બધા જેના રૂપ છે એ કેવા રૂપ છે? કર્તા રૂપ. કેવા રૂપ છે? કર્તા. જેમ કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, તો કોસ સ્ક્વેર ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર, તો કોસ સાઇન ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ પ્લસ ઓર માઇનસ 1 માઇનસ સાઇન સ્ક્વેર. બરાબર છે. આ ટેનના તો રૂપાંતરિત રૂપ છે. આની આપણે અહીંથી તમે બહુ ખાસી જરૂર અહીંથી આપણે બહુ ખાસી જરૂર પડશે નહીં. બરાબર છે. ખાલી આ વસ્તુની બે પહેલીના બીજા આ બેની જ આપણે જરૂર પડવી હોય તો પડે, બાકીનાની ખાસી કોઈ જરૂર પડતી નથી. પરંતુ આ બધા જેના કેવા રૂપ છે? કર્તા રૂપ છે. કઈ રીતે? તમે આનું સાદુરૂપ આપો તો શું આવશે? સાઇન થીટા. જેમ કે તમે અહીં જોઈ શકો કોટ સ્ક્વેર એટલે શું થાય? કોટ સ્ક્વેર એટલે શું થાય? તો કે કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર, તો સાઇન સ્ક્વેર લસા લ્યો. સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 1 થઈ ગયું. છેદનો છેદ ક્યાં જાય? અંડર રૂટ કાઢીને ક્યાં જાય? ઉપર. તો આવી ગયું સાઇન. તો આવી ગયું સાઇન. તો આ બધા જેના કેવા છે? કર્તા રૂપ છે. બરાબર છે. તો એકવાર કોષ્ટકને જો. હવે જે આપણે મેન વસ્તુ વાત કરવાની છે તે ત્રિકોણમિતિય વિધેયના ચિહ્ન પ્રથમ ચરણમાં બધા જ વિધેયો ધન હોય છે. દ્વિતીય ચરણમાં 9 પ્લસ 90 પ્લસ થીટા અથવા તો 180 માઇનસ એટલે કે પાઈ માઇનસ થીટા ફક્ત સાઇન અને કોસેક ધન, બાકી બધા ઋણ. તૃતીય ચરણમાં ફક્ત ટેન અને કોટ ધન અને બાકીના ઋણ. અને ચોથમાં કોસ અને સેક ધન, બાકી ઋણ. એટલે મેં તમને કીધું હતું ને એ જ રીતે કે ઓલ એસ એટલે સાઇન, ટી એટલે ટેન અને ઓલ એસ ટી સી, સી એટલે કોસ. કોસની સાથે સેક તો હોવાનું જ છે. બરાબર છે. અહીંયા જો ત્રિકોણમિતિના વિધેયના ચિહ્નો
યાદ રાખવા માટે નીચેનું વાક્ય યાદ રાખવું, બરાબર છે. ઓલ STC, બીજું કંઈ થતું નથી, બરાબર છે. હવે આ તો ગ્રાફિકલ જોવું હોય તમારે તો ત્રિકોણમિતિ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર, તો આ તમને JEEમાં ખાસ પૂછાય તો યાદ રાખવા જેવી વસ્તુ છે કે સાઇનનો પ્રદેશ R છે અને વિસ્તાર -1 થી 1 છે. અહીંથી બહાર જઈ શકો નહીં, બરાબર છે. તમે ગ્રાફ પણ જોઈ શકો. તે જ રીતે કોસનો પ્રદેશ R છે અને વિસ્તાર સાઇન અને કોસનો વિસ્તાર -1 થી 1માં જ થાય છે. ટેનનો વિસ્તાર R છે અને પ્રદેશ શું છે તો કે પ્રદેશ n બિલોંગ્સ ટુ Z, થીટા બિલોંગ્સ ટુ R છે, બરાબર છે. તમે આ ગ્રાફ પણ જોઈ શકો. થીટા ડઝ નોટ ઇક્વલ ટુ 2n + 1 π/2. જો કોટ પ્રદેશ વિસ્તાર કોટ સેક, બરાબર છે. બધાના એકવાર લખીને યાદ કરી લેવા, તમને સાઇન કોસનો વધારે પડતો ઉપયોગ થશે. બાકીનાનો પણ ઉપયોગ આગળ આપણે ભણવામાં કરશું, બરાબર છે. હવે વાત આવે તો કે વધતા ઘટતા વિધેય. કોની વાત આવે? વધતા ઘટતા વિધેય, જે તમને MCQમાં પૂછાતા હતા પહેલાં. તો અહીંયા જોઈ શકો તમે કે સાઇન છે પ્રથમ ચરણમાં 0 થી 1 વધે છે, દ્વિતીય ચરણમાં 1 થી 0 ઘટે છે, તૃતીય ચરણમાં 0 થી -1 ઘટે છે અને ચતુર્થ ચરણમાં -1 થી 0 વધે છે. તમે તે ગ્રાફની મદદથી પણ જોઈ શકો. તમને હું સાઇનનું એક સમજાવી દઉં તો તમને ખબર પડશે કે સાઇન 0 એ શું થાય છે? 0. સાઇન π/2 અહીંયા શું આવશે? π/2. તો 0 થી 1 છું ને, તો 0 થી 1 એટલે વધ્યું કહેવાય કે ના કહેવાય? અહીંયા 1 થી π એ શું આવશે? 0. તો 0 થી 1 અને 1 થી શું આવ્યું? 0. તો 0 થી 1 વધે, 1 થી 0 ઘટે, બરાબર છે. 0 થી અહીંયા શું આવે? 3π/2 એટલે શું આવશે? -1. તો -1 તરફ જાય તો ઘટ્યું જ કહેવાય ને, વધતું તો કાંઈ છે નહીં, બરાબર. અને -1 થી ક્યાં જાય? 0. તો -1 થી તમે 0 તરફ જાઓ તો -1 થી 0 તરફ એટલે શું કહેવાય? આ સાઈડ તો વધે ને આ સાઈડ શું થાય? ઘટે કહેવાય. તો -1 થી 0 તરફ શું કહેવાય? તો કે વધે છે. તો આ રીતે તેના કોષ્ટકની મદદથી તમે વધતું ઘટતું વિધેય ચેક કરી શકો, બરાબર છે. કોષ્ટક જાતે પ્રેક્ટિસ કરવી, એકવાર ચેક કરી લો અને આ રીતે એને સમજવાની ટ્રાય કરવી. અગત્યનો એ મુદ્દો છે કે જ્યારે એંગલ માઇનસ હોય તો શું કરવું? જેમ કે થીટા માઇનસ હોય તો સાઇન માઇનસ થીટા, થીટા એંગલ માઇનસ હોય તો -ઓફ સાઇન થીટા, કોસ સેક પણ માઇનસ, કોસ પ્લસ, કેમ કે કોસ યુગ્મ છે, સેક પ્લસ, ટેન માઇનસ અને કોટ માઇનસ. તો આ ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે. π/2 - થીટા હોય તો કોસ, સાઇનનું કોસ થાય, કોસેકનું સેક થાય, કોસનું સાઇન થાય, સેકનું કોસેક થાય, કોટ થાય, બરાબર, ટેન થાય. તો આ મુદ્દો ખાસ યાદ રાખવો કે વિધેયમાં માઇનસ નિશાની ક્યારે આવે તે શું યાદ રાખવાનું છે કે માનો કે આપણે તો આગળ ભણશું 2π - થીટા હોય તો સાઇન થીટા, સાઇન ઓફ, જેમ કે સાઇન આમ હોય કે સાઇન ઓફ 2π - થીટા, તો શું આવશે? માઇનસ સાઇન થીટા. તો 2π - થીટામાં કોસેક પણ માઇનસ, પણ કોસ કેવો આવશે? પ્લસ. ઘણીવાર કોસ પોતે કેવું આવતું બીજા કોઈમાં માઇનસ, જેમ કે કોસ તમે જોવા જાઓ તો કોસનું સાઇન સૂત્ર કેવું આવ્યું? માઇનસ. એ આપણને કઈ રીતે ખબર પડશે? વિધેય પરથી. હું તમને ક્યારેક એક કોષ્ટક મોકલીશ, એ વિધેય પરથી ખબર પડે કે એ વિધેયમાં જેમ કે તમને એમ થાય કે સર અહીંયા માઇનસ કેમ આવ્યું? તો કે 2π - થીટા એટલે એનો મિનિંગ શું થાય? ઓલ STC. અહીંયા કોસ ધન છે અને સાઇન કેવું છે? ઋણ, કેમ કે 2π - થીટા એટલે કેવું થાય? ચોથું ચરણ થાય. તો ચોથા ચરણની અંદર થીટા એ માઇનસ હોવાને કારણે ક્યાં આવી જશે? તો કે માઇનસ સાઇન થીટા. અને કોસ કેવો છે? અહીંયા પ્લસ છે, તો કોસ માઇનસ આવશે નહીં. બાકીના ચરણમાં વાત થઈ હોય, જેમ કે π - થીટા હોય તો આપણે π - થીટા જોઈએ તો પાઈમાં કોસ ઋણ છે. શું કામ? કે બીજા ચરણમાં સાઇન ધન છે, કોસ કેવો છે? ઋણ છે. તો તમને ડાયરેક્ટ પણ સમજ મળી શકે, બરાબર છે. અને છેલ્લે વાત કરીએ આપણે તો યુગ્મ અને અયુગ્મ. fx માટે f(-x) = fx થાય તો f યુગ્મ અને કોસ યુગ્મ વિધેય હોવાના કારણે cos of -x = x. જો વિધેય fx એ f(-x) = -f(x) થાય તો f અયુગ્મ વિધેય કહેવાય અને સાઇન અયુગ્મ વિધેય હોવાથી sin of -x બરાબર ડાયરેક્ટ -sin x લખી શકાય. કોસ અને સેક એ યુગ્મ છે, યાદ રાખજો, અને સાઇન, કોસેક, ટેન, કોટ એ અયુગ્મ વિધેય છે. તો આ કોષ્ટક એકવાર જોઈ લો, જે તમને
ફોર્મ્યુલામાં આગળ કામ લાગશે. હવે આગળના એક્ઝામ્પલ હું તમને આની મદદથી સમજાવીશ, જે તમારે સમજવાના રહેશે. બરાબર છે. અને આ કોષ્ટકનો ઉપયોગ તમારે ભરપૂર માત્રામાં કરવાનો થશે 11મા ધોરણમાં અને 12મા ધોરણની અંદર. તો ખાસ ધ્યાન રાખવું, ખબર ના પડે તો ખાસ પૂછી લેવું.